નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ઓનલાઈન ઇન્ફોર્મેશનની અંદર. સરસ મજાની નવી અપડેટ લઈ અને ખેડૂત મિત્રો ભાઈઓ માટે જે આપણે ઘરની અંદર જે પશુપાલકો છે બરાબર, તેના માટે પ્રોત્સાહિત યોજના 2024ની આપણે વાત કરવી છે કે જો તમારી ઘરે ટૂંકમાં કોઈ પશુ છે બરાબર છે, અથવા તો ગાય છે, વાછરડી છે, તો તેના માટે સરકારશ્રીની જે યોજના છે તે યોજનાની તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળી જશે. તો ખેડૂત ભાઈઓને મારી નમ્ર અરજ છે કે આ વિડીયોને શેર કરે, લાઈક કરે અને સબસ્ક્રાઈબ કરે. તો ખેડૂત ભાઈઓ, આપણે જે વાત કરવી છે વિવિધ યોજનાઓ બરાબર છે, તમારી જે વાત છે એ યોજનાની આપણે અંતર્ગત કઈ કઈ યોજનાના તમને લાભ મળે તેની વાત આ યોજનાની અંદર કરવામાં આવે છે. આ આઈ ખેડૂતનું પોર્ટલ છે બરાબર છે. આઈ ખેડૂત માટેની તમામ પ્રકારની યોજનાઓ છે તે આની ઉપર દર્શાવવામાં આવે છે. હવે એની અંદર ખેતીવાડીની જે યોજના હોય તો તે પણ તમે આપી શકો છો, પશુપાલનની યોજના છે તે પણ છે, બાગાયતની યોજનાઓ પણ છે અને મત્સ્યપાલનની યોજનાઓ પણ છે બરાબર. તો દરેક ખેડૂત ભાઈઓ છે આ ચારમાંથી જે એને યોજના લાગુ પડે તે વખતો વખત મતલબ સમય અંતરે આ ખેડૂત પોર્ટલ ઉપર અપડેટ થતી હોય છે. તે તમે ઓનલાઈનના માધ્યમથી ભરી શકો છો. ખેતીવાડીને લગતી હોય, પશુપાલનને લગતી હોય, બાગાયતને લગતી હોય કે મત્સ્યપાલનને લગતી હોય બરાબર. તો આ ચારે ચાર યોજનાનો તમે લાભ લઈ શકો છો. આપણે જે વાત કરવી છે એ પશુપાલન બરાબર છે. તો આની માહિતી માટે ટૂંકમાં તમારે અહીંયા ક્લિક કરવું પડે. આ એવું જરૂરી નથી કે તમે ઓનલાઈન અરજી કરતા હોય બરાબર છે તો બધી માહિતી હોવી જોઈએ, પણ તમને થોડો ઘણો જો ખ્યાલ હશે તો તમે જાતે ન કરી શકો તો કોઈની પાસે પણ તમે આ ફોર્મ ભરાવી શકો છો અને એ ફોર્મને તમે સબમિટ કરાવી શકો છો અને તમને આ યોજનાનો લાભ મળી શકે છે. તો યોજનાના લાભ મેળવવા માટે મારે શું કરવાનું? તો પશુપાલનની જે યોજના છે બરાબર છે, આની અંદર અલગ અલગ પશુપાલનની યોજનાઓ છે જેની અંદર આપણે જે વાત કરવી છે બરાબર છે તે યોજના એટલે કે શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના. આ યોજનાની આપણે વાત કરવી છે બરાબર છે. યોજના નંબર 19 બરાબર. એની અંદર 3000ની સહાય મળવા પાત્ર છે. કેટલી છે ભાઈ? 3000ની બરાબર છે. વધુમાં વધુ એક વખત તમે આ સહાય મેળવી શકો છો અને 2024 અને 25નો તમે જો લક્ષ્યાંક જોવા માગતા હોય તો 5000નો લક્ષ્યાંક છે. માટે હજી પણ તમારી પાસે ટૂંકમાં સમય છે, તમે ઝડપથી અરજી કરી શકો છો. આ છે આ 24 અને 25ના લક્ષ્યાંક મુજબની તારીખ એટલે કે 15/6/2024થી શરૂઆત થઈ ગઈ છે. 15/7/2024 સુધી તમે આ અરજી કરી શકો છો. દર વર્ષે આ અરજી ખુલે છે બરાબર છે. દર વર્ષે આ યોજના હોય છે તો દર વર્ષે તમે ટૂંકમાં અરજી કરી શકો છો અને એનો લાભ લઈ શકો છો. તેમજ આ જે યોજના આવી અલગ અલગ યોજનાની માહિતી અમારી વોટ્સએપ ચેનલની અંદર, ટેલિગ્રામ ચેનલની અંદર બરાબર, યુટ્યુબની અંદર અમે અપડેટ કરતા હોય છે. જો તમારે આવી માહિતી અવારનવાર જોવી હોય અથવા તો તમને એમ થતું હોય કે નવી નવી જે યોજનાઓ છે એની માહિતી અમને મળતી રહે તો અમારી વોટ્સઅપ, ટેલિગ્રામ કે યુટ્યુબની સાથે જોઈન્ટ થઈ જાઓ, જેથી આવી નવી નવી માહિતી તમને અપડેટ મળતી રહેશે. તો ખેડૂત ભાઈઓ, આ તમારા માટેની સરસ મજાની યોજના છે, તેનો લાભ લઈ શકો છો. તેના માટેના જે ડોક્યુમેન્ટ છે એ તમારું આધાર કાર્ડ, બેંકની પાસબુક રહેશે બરાબર છે, તમારું રેશન કાર્ડ રહેશે બરાબર છે. આ સાથે તમારે લઈ અને તમે અરજી કરી શકો છો. તમારા મોબાઈલમાં કરી શકો છો, કોમ્પ્યુટરમાં પણ કરી શકો છો, અથવા તો નજીકના કોઈ પણ ઓનલાઈનનું વર્ક કરનાર સેન્ટર હોય ત્યાં તમે અરજી કરી અને પશુપાલનની ઓફિસે એ અરજી જમા કરાવી શકો છો અને તેનો તમને લાભ મળી શકે છે. તો ખેડૂત ભાઈઓ, આવી નવું અપડેટ માટે ફરી પાછા મળશી. તો રજા લઈએ. આવજો. જય હિન્દ, જય ભારત.